ભારે વરસાદથી હજુ કોઈ નહીં મળે રાહત। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો ડિપ્રેશન સક્રિય થતા ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મોન્સૂન ટ્રફ પણ સક્રિય છે। साथ ही अगर हम बात करते हैं अगले आने वाले 3 दिनों की, जिसमें से 24 घंटे गुजरात के नॉर्थ हिस्से जो उत्तरी हिस्सा में सबसे ज़्यादा बारिश होने की संभावना है। अगर हम बात करें, ये बारिश एसोसिएटेड है एक डिप्रेशन से जो दिशा के वेस्ट में जो है नियर टू दिशा जो है डिप्रेशन फॉर्म हुआ है, जिसकी पोजीशन अगर हम बात करें नॉर्थ गुजरात एंड एडजॉइनिंग साउथ वेस्ट राजस्थान दी गई है। अगर हम बात करें अदर सिस्टम्स की, सो इसी डिप्रेशन से जो है मानसून ट्रफ भी पास हो रहा है। साथ ही साथ एक ट्रफ और है जो 3.1 टू 7.6 किलोमीटर तक जो है वर्टिकली जो है वो इसी डिप्रेशन से जो है क्रॉस हो रहा है, जिसकी वजह से काफ़ी एक्सट्रीम और कह सकते हैं हैवी से वेरी हैवी जो है नॉर्थ गुजरात में रेनफॉल हमें देखने को मिलेगा। સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટની પણ આગાહી છે। અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, ખેડા અને પાટણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે। ત્રીજા દિવસથી વરસાદનું જોર ઘટશે। અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ વરસાદની સામે 23% વધુ વરસાદ। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। बनासकांठा, साबरकांठा, महसाणा, पाटन तथा सौराष्ट्र कच्छ जो डिस्ट्रिक्ट्स हैं ये मोस्टली एक्सट्रीम रेनफॉल जो है रिसीव कर सकते हैं नेक्स्ट 24 घंटों में। साथ ही बात करें हम वेरी हैवी रेनफॉल की, उसमें इनके एडजॉइनिंग जो डिस्ट्रिक्ट्स हैं नॉर्थ गुजरात के, जैसे कि गांधीनगर, अहमदाबाद, अरावली, खेड़ा, सुरेंद्रनगर, मोरबी तथा जामनगर जो डिस्ट्रिक्ट्स हैं जो है मुख्य तौर पे जो है शामिल है, जहाँ पे वेरी हैवी रेनफॉल देखने को मिल सकता है। साथ ही बात करें अदर डिस्ट्रिक्ट्स, उसमें जो है हैवी रेनफॉल देखने को मिल सकता है कुछ जगहों पे। साथ ही साउथ गुजरात की जो बात करें उसमें नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली जो डिस्ट्रिक्ट्स हैं जहाँ पे वेरी हैवी की संभावना है, तो पिछले 24 घंटों में क्रूशल रहा है। साथ ही अगर हम बात करें डे 2 की, तो उसमें जो है नॉर्थ गुजरात के वही हिस्से जहाँ एक्सट्रीम रेनफॉल दिया गया है उन्हीं में जो है वेरी हैवी की संभावना है। पूरे सीजन का रेनफॉल उसमें जो है गुजरात रीजन में पूरे सीजन का जो है 1009 mm जो है रेनफॉल अभी तक रिसीव किया गया है, जो कि नॉर्मल से 22% अधिक है। साथ ही बात करें सौराष्ट्र कच्छ की, उसमें 580 mm जो है रेनफॉल दर्ज किया गया है पूरे सीजन का, जो कि नॉर्मल से 23% अधिक रेनफॉल दर्ज हुआ है। साथ ही बात करें फिशरमैन वार्निंग की, अगले 3 दिनों के लिए जो है नॉर्थ गुजरात कोस्ट एरिया में जो है फिशरमैन वार्निंग रहेगी, जिसमें वेदर स्क्वेली रहेगा। विंड जो है 45 से 55 गस्टिंग टू 65 किलोमीटर पर आवर रहने की संभावना है। अन्य समाचार अरवल्लीथी शामળાજીનો મેશ્વો ડેમ ઓવરફ્લો થયો છે। મેશ્વો ડેમમાં 3895 ક્યુસેકની આવક સામે જાવક। શામળાજી પાસેનો ચેક ડેમ પણ ઓવરફ્લો થયો છે। તો પોલીસ બંદોબસ્ત સાથે કોઝવે બંધ કરવામાં આવ્યો છે। ભિલોડા, મોડાસા, ધનસુરાના 20થી વધુ ગામોને સતર્ક કરાયા છે। તો મેશ્વો નદી કિનારે ન જવા તંત્રની અપીલ। શામળાજી પાસે આવેલો મેશ્વો જળાશય 100% સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે અને જળાશય છલકાવાના કારણે મારી પાસે તમને દ્રશ્યો બતાવીશ કે શામળાજી જે કોઝવે પાસે આવેલો જે ચેક ડેમ છે તે ઓવરફ્લો થઈ રહ્યો છે અને ખાસ કરીને જે 3800 ક્યુસેકની આવક અને જાવક જોવા મળી રહી છે મેશ્વો નદીમાં। આ મેશ્વો નદીનો જે રસ્તો છે કોઝવે છે તેમાં પાણી ફરી વળ્યા છે। જીવના જોખમે રસ્તો બંધ કરવા છતાં લોકો હજી પસાર થયા છે। આ તરફના તમે દ્રશ્યો બતાવીશ કે જે પાણીનો પ્રવાહ છે એ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને રાજસ્થાનમાં જે વરસાદ વરસ્યો છે તેનું જે તમામ પાણી છે જે મેશ્વો જળાશયમાં આવી રહ્યું છે। જે પ્રકારે જિલ્લામાં વરસાદી માહોલ છે ત્યારે આપ જોઈ શકો છો કે વરસાદી પાણી જે નદીમાં વહી રહ્યું છે જળાશયનું પાણી, તેને લઈને ચોક્કસથી આ પાણીનો જે પ્રવાહ જોઈ શકાય છે કે પૂરજોશમાં પાણી આવી રહ્યું છે। ખાસ કરીને આજે ભાદરવી પૂર્ણિમા છે અને આ સંજોગોમાં આપ જોઈ શકો છો કે લોકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે। પોલીસ દ્વારા અહીં બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે, પરંતુ લોકો માની નથી રહ્યા। પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો શામળાજીમાં ભાદરવી પૂર્ણિમાને લઈને હજારો લોકો અહીં પહોંચી રહ્યા છે। આ સંજોગોમાં લોકોને તંત્ર દ્વારા સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે। નદી કિનારે ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી,
અરવલ્લી. મેસો ડેમની સપાટી 215.60 છે, તેની આવક 3,895 છે, જાવક 3,895 છે અને નદીમાં પૂર આવવાની સંભાવના હોવાથી નદી કિનારે દરેક ગામડાવાળાના નદી કિનારે ગામડા હોય તેને અવરજવર ન કરવી. તો વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ, પારડી હાઈવે ઉપર ભરાયા પાણી. એક તરફ ખાડા તો બીજી તરફ પાણી. નેશનલ હાઈવે 48 ઉપર ભરાયા છે પાણી. ઉદવાડાથી પારડી સુધી ટ્રાફિક જામ સર્જાયો છે. હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વડોદરાના ડભોઈ તાલુકાનું ઐતિહાસિક વઢવાણા સિંચાઈ તળાવ હાલ 90% સુધી ભરાઈ ગયું છે, જેના કારણે આસપાસના 28 ગામોના ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે. 20 ગામો અને 8 વસાહતોને સિંચાઈ માટે આ તળાવ ખૂબ ઉપયોગી બનશે. તળાવમાં પૂરતું પાણી ભરાતા હવે તેઓ સારો પાક લઈ શકશે. તળાવનું પાણી ખરીફ અને રવિ પાક માટે આશીર્વાદ સમાન નીવડશે. ચાલુ સાલ ધોધમાર વરસાદ એટલે કે ભરપૂર ચોમાસાને કારણે આ વઢવાણા સિંચાઈ તળાવ સંપૂર્ણપણે ભરાઈ જવા પામેલ છે. લગભગ 90% જેટલો ભરાઈ જવા પામેલ છે. ચાલુ સાલ આ ખરીફ પાકની સાથે સાથે આવનારા રવિ પાક માટે પણ ખેડૂતોને એક આશા બંધાય છે કે આટલો પાણીનો પુરવઠો જ્યારે સંગ્રહ થયો છે ત્યારે આવનારો આ શિયાળુ પાક એ પણ સારી રીતે લઈ શકાશે. એ જોતા સર્વે ખુશી, ખેડૂત આનંદમાં ખુશી માહોલ છવાઈ ગયો છે. તો ખેડાના નદી કાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સાબરમતી નદીમાં 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે. નદીના પાણીના સ્તરમાં વધારો થતાં પશુપાલકો પોતાના પશુઓ સાથે સુરક્ષિત સ્થળની શોધમાં નીકળ્યા છે. રસિકપુરામાં 7 દિવસ પહેલા જ પૂર આવતા હાલાકી પડી હતી. ફરીથી તંત્રએ પૂરનું એલર્ટ જાહેર કરતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘાસચારો, પશુઓ અને પોતાના ઘર વખરીનો સામાન લઈને રસ્તા પર રહેવા આવી ગયા. તો મહેસાણામાં ધરોઈ ડેમનો આકાશી નજારો સામે આવ્યો છે. ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને ધરોઈ ડેમના 8 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ડ્રોનથી ધરોઈ ડેમના પાણીનો નયનરમ્ય નજારો સામે આવ્યો છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા 5 જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. તો મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લાને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. ધરોઈ ડેમનું પાણી છોડાતા સાબરમતી નદી 2 કાંઠે વહી રહી છે. અન્ય સમાચાર મહીસાગરથી. કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો. કડાણા ડેમના 8 ગેટ 9 ફૂટ સુધી ખોલાયા છે. નદી કાંઠાના ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. કડાણા ડેમમાં 1.50 લાખ ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે. કડાણા ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મહીસાગર નદીના પાણીથી અસર થઈ શકે તેવા જિલ્લાઓમાં પણ પ્રશાસનને કડાણા ડેમ પ્રશાસન દ્વારા જાણ કરવામાં આવી. ઉપરવાસમાંથી કડાણા ડેમમાં ભારે પાણીની આવક યથાવત છે. ગુજરાતમાં જીવાદોરી સમાન કડાણા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. હું દ્રશ્યો બતાવી રહ્યો છું કડાણા ડેમના કે જ્યાં અત્યારે પણ હાલ 8 ગેટ ખોલી 9 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સતત પાણીની આવકના પગલે અત્યારે પણ હાલ સતત જે આવક છે તેને લઈને પાણી છોડવાની ફરજ પડી રહી છે. વાત કરવામાં આવે તો 415 ફૂટ રૂલ લેવલ મેન્ટેન રાખવાનું હોય છે. 419 ફૂટ ભયજનક સપાટી છે તેને લઈને મેન્ટેન રાખવા માટે અત્યારે પણ હાલ 8 ગેટ 9 ફૂટ સુધી ખોલી અને 1.5 લાખથી પણ વધુ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. દ્રશ્યો જોઈ શકો છો મહીસાગર નદીના કે જે મહીસાગર નદી 2 કાંઠે જોવા મળી રહી છે. આહલાદક નજારો અહીંયા મહીસાગર નદીનો જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો ઉપરવાસ એટલે રાજસ્થાનના બજાજ સાગર ડેમની અંદર સતત પાણીની આવકના પગલે ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી રહી છે, જેને લઈને મહીસાગર જિલ્લાનો કડાણા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. આવકના પગલે અત્યારે પણ હાલ 1.5 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે મહીસાગર, પંચમહાલ અને આણંદના 126 થી પણ વધુ ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યો છે. ત્યારે સાવચેત રહેવા પણ સૂચના આપી છે. ત્યારે સતત પાણીની આવકના પગલે હજુ પણ વધારે પાણી છોડવાની ફરજ પડે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે.
ઉપરવાસમાં વરસાદનું જોર વધતા ઉકાઈ ડેમમાં પાણીની આવક. હાલ ઉકાઈ ડેમમાં 12,05,969 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમની જળ સપાટી 338.45 ફૂટ છે. પાણીની આવક વધતા ઉકાઈ ડેમના દરવાજા ફરી ખોલાયા છે. ડેમના 22 પૈકી હાલ 6 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. તો જે પ્રકારથી પાણી છે તે સતત નદીમાં છોડવામાં આવી રહ્યો છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી તટના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે. હાલ ઉકાઈ ડેમનું રૂલ લેવલ 340 ફૂટ જ્યારે